કેમ છો બધા? મારું નામ દર્શિતા છે અને હું કન્ટેન્ટ ક્રિએટર છું અને હું મારી કન્ટેન્ટ ક્રિએશનની જર્ની અને ડેઈલી વ્લોગ્સ તમારી સાથે શેર કરું છું. તો જો અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને અમે આવ્યા છીએ વાડીએ. અને વાડીએ શું કરવા આવ્યા છીએ? જો આ જો મારી બેન છે, એને કેમેરા પકડ્યો છે. અને જો આ વાડી છે એ છે આંબાવાડી. આંબાના ઝાડ છે જો આ બધા. અને આમ ઉનાળો છે એટલે નીચે બધું સૂકું છે, પણ આમ ઉનાળો એટલે કેરીની સિઝન, એટલે ઉપર બધા જ ઝાડ લીલા છે અને કેરીઓ આવેલી છે. આપણે જઈએ. જો હવે અમે અહીંયા આવ્યા છીએ શું કામ? અમે અહીંયા જૂના કપડાં પહેરી અને કેરી ઉતારવા આવ્યા છીએ, કારણ કે કેરી ઉતારતી વખતે કેરીનો જે થીર હોય ને એ કપડા ઉપર પડે ને કપડા ખરાબ થઈ જાય, એટલે કેરી ઉતારતી વખતે જૂના કપડાં જ પહેરવાના. અને જો અમે આવ્યા છીએ ને અને અહીંયા લેબર હોય, લેબરનો અમે વેઇટ કરીએ છીએ કે ક્યારે આવે, કારણ કે હવે એસીની હવા લાગ્યા પછી છે ને વાડીમાં હાથે કામ કાંઈ થતું નથી. એટલે અને આ જો અહીંયા વાયર બાંધેલા છે, વાયર ઉપર જો આ લાલ મકોડા, કેરી કે ચીકુ ઉતારવા જાવ ને એટલે લાલ મકોડા એટલા જ પરેશાન કરે. અને આ જો કેરી પાકેલી પડેલી જ છે, અને આ પોપટે ખાધેલી છે આઈ ગેસ. તો આ પોપટે ખાધી હોય ને કેરી મસ્ત જ હોય, એટલે એ કેરી જો મેં ખાવાની સ્ટાર્ટ કરી છે. અને જો ઓર્ગેનિક કેરીની એક પહેચાન છે કે ઉપર લીલી હોય ને અંદર પાકેલી હોય. ઉપર લીલી ને અંદર પાકેલી હોય ને એટલે ઓર્ગેનિક હોય. એમની તો આખી પીળી કેરી હોય ને એ કાર્બન વાળી હોય. તો અમે જો પેલા લોકો આવવાના છે એની વાટ જોતા હતા, પણ એને કંઈક બીજું કામ આવી ગયું તો આવ્યા જ નહીં. એટલે હવે અમે નીચેથી જેટલી મળે એટલી લઈને ઘરે જવાના છીએ. કેરી આખા બગીચામાં અમે ઉતારવા માટે આવ્યા હતા, પણ હવે આ લોકો લેબર જ ના આવ્યા. એટલે જે કેરી ઉતારવા માટે આવે ને એ લોકો જ નથી આવ્યા. એટલે જો છે અત્યારે ઉનાળો, પણ અહીંયા જો લીલું છમ છે, કારણ કે ઘરનું પાણી પડેલું છે. એમાં આંબા પાતી વખતે જે પાણી આવેલું હોય ને એ પાણી છે. તો જો મેં પછી કેરી ખાધી. નીચેથી જે પાકેલી કેરી ખરી હોય ને એ બહુ જ મીઠી હોય, મસ્ત હોય. એ કેરી પછી ખાધી અને ઉપરથી ના તોડી, કારણ કે પછી થોડી તોડીને લઈ જઈએ ને એવું ના કર્યું. પછી હવે છે ને પાછું બીજી વાર આવવું પડશે, ત્યારે હું બીજો વ્લોગ બનાવીશ. પેલા બધા જે લોકો ઉતારવા વાળા આવે ને ત્યારે કેરી કઈ રીતે અમે ઉતારીએ છીએ ને એના માટેનો. પછી જો અમે આખા બગીચામાં આટો માર્યો અને જોયું કે ક્યાં ક્યાં કેરી આવી છે, ખરેલી હોય બધી લીધી અને થોડી ખાધી પણ ખરા. જો આવી રીતે ઉપર બહુ આવેલી છે. આ ઉતારવી બહુ અઘરી છે, પણ એ પણ કરી લીધું. અને એ પછી અમે આવ્યા અહીંયા. જો અહીંયા પણ મને કેરી મળી ગઈ. આ 2 કેરી મળી અને પછી જો આ મૂકી છે. અને પછી અમે આગળ જઈશું આના માટે. પછી કેરી જ લેવા આવ્યા હતા તો અમને બીજી એક વસ્તુ અહીંયા મળી. જો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ છે વાસેટીની ભાજી. આ વાસેટીની ભાજી છે ને ખાલી ચોમાસાના પહેલા 2-3 વરસાદમાં જ થાય, અને ચોમાસામાં પણ થતી જ હોય છે. અત્યારે કોઈ ચોમાસું નથી ને વરસાદ પણ નથી થયો, પણ આ ઘરનું જે પાણી પવાયેલું હોય ને એના લીધે વાસેટીનો વેલો ઉગી ગયો છે. એટલે આપણને ઉનાળામાં પણ વાસેટી મળી છે. તો એ આપણે લઈ લીધી. અને આજનો વ્લોગનો પ્લાન આખો ફેલ ગયો, કારણ કે જે લોકો આવવાના હતા કેરી ઉતારવા આવ્યા જ નહીં. એટલે હવે અમે જૂના કપડાં પહેરીને આવ્યા, પાછી બીજી વાર જૂના કપડાં પહેરીને આવશું જ્યારે એ લોકો આવે ત્યારે. એ બ્લોગ માટે ફોલો કરજો અને સબસ્ક્રાઈબ કરજો. એ બ્લોગ હું બનાવીશ કેરી ઉતારવાનો. અત્યારે તો એ ફ્લોપ જ થઈ ગયો. પછી કંઈ નહીં, અમે આમ તેમ આટા માર્યા અને ઘરે ગયા. અને કેરી ઉતારવા માટે ને ઘણા માણસો જોઈએ, એટલે હવે નેક્સ્ટ બ્લોગ હું એ જ બનાવીશ. અમે કેરી ઉતારતા હશું એનો, અને લઈને જ આવશું આ વખતે અમે. તો કંઈ નહીં, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય એન્ડ ટેક કેર. નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે બધા.